તો અમદાવાદના સરખેજમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાઈ ગયો છે। એએમસીના ફૂડ વિભાગે 29 કિલો પનીર જપ્ત કર્યું છે। વણઝર ખાતે આવેલી ભગવતી ફૂડમાંથી આ પનીર પકડાયું છે। ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। શહેરમાં કુલ 484 વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દૂધની બનાવટ, કેરીનો રસ સહિત કુલ 96 નમૂના મોકલવામાં આવ્યા હતા લેબમાં, જેને આધારે હવે આ તેનું પરિણામ છે તે સામે આવી રહ્યું છે। જેને આધારે હવે આ શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો। એએમસીના ફૂડ વિભાગે 29 કિલો જેટલું પનીર જપ્ત કર્યું છે। સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે। દીપક, અમદાવાદના સરખેજમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે, શું મામલો? જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર ખાદ્ય પદાર્થોનું ચેકિંગ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ કરતો હોય છે, ત્યારે ચેકિંગમાં સરખેજ જે વણઝર ખાતે આવેલી ભગવતી ફૂડ છે તેની પાસેથી 29 કિલો જેટલો જે શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે મળી આવ્યો હતો। હાલ તો આ જથ્થો જે છે તે લેબોરેટરી ખાતે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે શહેરની અંદર નકલી પનીર જે છે તે વેચવામાં આવી રહ્યું છે। અગાઉ પણ જથ્થો આખી ફેક્ટરી જે છે તે કુબેરનગરથી પકડાઈ હતી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હવે આજે 29 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે તેની સામે કાર્યવાહી તો કરવામાં આવશે, સાથે જ જે અન્ય પદાર્થો હોય છે તેના પણ સેમ્પલ લેવામાં આવે છે ને કાર્યવાહી કરવામાં આવી છે। એટલે કે જે શંકાસ્પદ પનીર વેચાવાનું છે તે બંધ નથી થતું અને હવે ફૂડ વિભાગ જાણ્યું છે ને તેમના દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર।